આપણો આજનો સબ્જેક્ટ છે હાઉ ટુ ગ્રો અવર ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી. Mr. Prakash Darji managed to have brand across world. Can we have a round of applause for Mr. Prakash Darji? Thank you so much, sir. Next, I am requesting on stage. પ્રકાશભાઈ, 38 લોકોનો સવાલ છે, કારણ કે તમે જે રીતે ખૂબ જ સારી સફળતાથી કામ કરી રહ્યા છો, गारमेंट उद्योग में व्यापार में वृद्धि कैसे हो, किस तरह से आगे बढ़ना चाहिए, એટલે રોજ પ્રતિદિન दिन प्रतिदिन જેમ પ્રોડક્શન વધારી અને માર્કેટિંગ બી વધારી અને માલ સપ્લાય કરો છો, કેવી રીતે આ પોસિબલ બને? एक तो अपनी सबसे परचेस पावर पावरफुल होनी चाहिए, राइट, जो अपने यहाँ अहमदाबाद में किसी के पास बहुत कम है. क्यों परचेस पावर पावरफुल कैसे हो सर? वो तो मनी पावर पावर. हाँ, ये बताओ ना. पास में है मनी पावर. એ વાત જે કીધી એમને સમજો, શું કીધી એમને? મની પાવર મતલબ સમજણ પડે છે કે તમારે જો 5-10 હજાર કરોડ કે 1000 કરોડની વાત નથી કરતા. તમારી કેપેસિટી 20 લાખની છે, તો 20 લાખને તમે કેવી રીતે એનો યુઝ કરો છો, દેટ ઇઝ ધ મની પાવર. એવું નથી કે 20 લાખનો એક જ દિવસો માર ખરીદી દીધો અને 20મા દાડે સાલા ગજવામાં પૈસા જ ના હોય, એવી રીતના નહીં. મની પાવર એમણે કીધું એ મતલબ સમજો કે તમે જે બી ખરીદો ફાસ્ટ પેમેન્ટ આપીને એનો ભાવ નીચે પાડીને પરચેસ કરો, કેશ ફેંકો, 15 દિવસ 10 દિવસ 7 દિવસ કેશ પેમેન્ટ ફેંકીને પરચેસ પાવરને સ્ટ્રોંગ કરી નાખો. કપડું તમે જેટલું નીચું લાવી શકતા હોય પૈસા ફેંકીને, કારણ કે પૈસા ફેંકીને જ કોઈ કામ થઈ શકતું હોય, આ બિઝનેસ છે. એમનો કહેવાનું તાત્પર્ય આ છે કે પરચેસ પાવર સ્ટ્રોંગ રાખો તમારે. બીજું પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ કરવું જરૂરી છે આજના જમાનામાં. જે જોબ વર્કમાં કરવાથી જે આપણને લોસ થઈ રહ્યો છે, પ્લસ જે અત્યારે નવી ટેકનોલોજી વાઇઝ મશીનો જે આવી રહી છે એ પ્રમાણે નવું ઉત્પાદન કરવાથી તમે દરેક મોલ સાથેથી લગાવીને દરેક વેપારી સાથે એમાં સારી રીતે જોડાઈ શકો છો. ઓકે, એટલે તમારું મેઇન એક ફોકસ આવ્યું કે ઓન મેન્યુફેક્ચરિંગ હોવું જોઈએ. ઘણી બધી બ્રાન્ડ છે અત્યારે કે ખાલી ઓન મેન્યુફેક્ચરિંગ પોતાનું કરતા હોય જરૂરી નથી, જોબ વર્ક ઉપર બી કામ કરાવે છે, પણ એમનું જે વિઝન છે બહુ સાચું છે. મેં હમણાં એક ગણિત અમારી પાસે આવ્યું કે ઘણા બધા લોકો શું કરે છે કે 100 મીટરનો તાકો લીધો, 100 મીટર 200 મીટરનો તાકો મોકલી આપો, જેટલા શર્ટ તમને મોકલ્યા એણે બનાવીને કેલ્ક્યુલેશન સીધું એના પર જ કરો છો કે આટલા શર્ટ આવ્યા. ઓકે, તમે એવરેજને જાતે ગણવાનો પ્રયત્ન કરતા જ નથી, તમે એની પાછળ પોતાનો સમય આપતા જ નથી. જેણે જે મોકલ્યું એને કેલ્ક્યુલેટ કરી દો, તમારી કોસ્ટ એક બાજુ ઉપર જાય છે અને બીજી બાજુ એ જ પ્રોડક્ટના એક્સ્ટ્રા પીસ બજારમાં ખોટી રીતે વેચાય છે, ત્યારે એ તમને નુકસાન કરે છે. મહેરબાની કરીને આ ધ્યાન તમારે બધાએ રાખવાનું છે. એમણે બહુ જ સાચી વસ્તુ બહુ જ નાના શબ્દોમાં કહી દીધી તમને. આ સમજણ આપણને હવે પડવી જોઈએ કે 2 પોઈન્ટ કે 3 પોઈન્ટની કપડાની બચતથી તમે 10 લાખ રૂપિયા નાનામાં નાના પ્રોડક્શનમાં બી વર્ષે બચાવી શકો છો અને એ પૈસા તમે તમારા માર્કેટિંગ પાછળ ખર્ચી શકો છો. થોડી આળસ ખંખેરવાની જરૂર છે, આ ધ્યાન રાખવાની જે વસ્તુ છે. થેન્ક યુ. કસ્ટમરની ડિમાન્ડ જેટલી હોય એના કરતાં પ્રોડક્શન ઓછું કરવું જરૂરી છે. અરે વાહ, જે સૌથી વધારે આપણે ત્યાં તો 100નો ઓર્ડર આવ્યો, ચલો 150 બનાવી લઈએ. 100ની જ્યારે રિક્વાયરમેન્ટ છે તો 80 જ રાખવું છે. કસ્ટમર હંમેશા ભૂખો હોવો જોઈએ, વેરી ગુડ. તો જ તમારે માલની વેલ્યુ વધશે. બોસ કી પોઈન્ટ છે આ. આપણને એવું લાગતું હતું કે 100ની જગ્યાએ 150 બનાવીને માર્કેટમાં ફેંકતા હશે એટલે બહુ આગળ છે, પણ જબરદસ્ત સમજો. point લખી. સોરી અર્પણભાઈ, તમે સમજો પ્રકાશભાઈ આ શબ્દો વાપરી રહ્યા છે, જે કદાચ હાઈએસ્ટ પ્રોડક્શન ઇન અમદાવાદનો સૌથી મોટું પ્રોડક્શન ધરાવતામાંથી એક વ્યક્તિ પ્રકાશભાઈ છે. એ એવું કહે છે કે તમારી ડિમાન્ડની સામે સપ્લાય ઓછી હોવી જોઈએ. આપણે શું કરીએ છીએ? વધારી દઈએ છીએ. અરે કે આણે આટલું 100 પીસ લીધા તો 50 તો આપણે એમને વેચાઈ જશે કરીએ છીએ ને. આવું ઓવર પ્રોડક્શન એ ના હોવું જોઈએ. આમનું કહેવાનું તાત્પર્ય છે. પછી એ જ કસ્ટમર જોડે જઈને તમારે ઓવર પ્રોડક્શન અને તમે લોસમાં આપવું પડે છે. એ જ વસ્તુ, તો એ માલની વેલ્યુ બી ડાઉન કરો છો તમે એને આપીને.
વેરી ગુડ. કાંતિભાઈ, આ વિષય પર તમારું શું કહેવું છે?